હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. અને આજે જો સવારમાં વહેલા તૈયાર થઈ ગયા અને 8:30 થવા આવી ગયા. અને અત્યારે નાસ્તો બસ્તો કરીને અત્યારે જો નીકળીએ છીએ અને જવાનું છે દેવગણા. તો અત્યારે જો તૈયાર થઈને નીકળીએ છીએ કેમ કે મારા કાકાને ત્યાં ભાગ રાખે છે. તો મેં કીધું આપણે એને રાખડી બાંધતા પછી રક્ષાબંધન દી પછી એક જગ્યાએ જવાનું રહે, બધા અલગ અલગ છે એટલે પછી અગાઉ જ બધું કરવું પડે. તો પછી આજે જો નીકળી અને પગે પાટો બાંધી દીધો કેમ કે ઘણું દૂર થઈ જાય, કેમ કે ભાવનગર નજીક આવી ગયું. ઠેઠ રાજપરાથી 300 બાજુ આવી જાય. તો હવે નીકળી અને જવાનું છે. અને હવે જો પછી ટાઈમ રહે તો પછી બીજી ક્યાંક જઈશું, નહીં તો પછી તો રાખડી બાંધીને આવતું રહેવાનું છે. તો વિડીયોમાં બધે કન્ટિન્યુ રહેજો. ભાગ રાખ્યો છે એટલે આપણે વાડીને બધું બતાવીશું અને હવે નીકળીએ. વાહ વાહ, બધા ફૂટા ફૂટી જાવ. No ફૂટો નહીં. એટલે જો અત્યારે તો રાખડી બાંધીને આવતા રહ્યા અને જતા હતા હજી તળાજા પહોંચવા આવ્યા ને. તો અહીંયા જો ઉપર કાગબાઈ માનું મંદિર છે. તો સામે જ અહીંયા ગેટ છે. મેં કીધું ઘણી વાર અહીંયાથી હાલી તો જવાનું થઈ પણ ટાઈમ ન તો જો અહીંથી નજારો છે ને એકદમ મસ્ત છે. એકદમ આપણને છે ને મન ખુશ થઈ જાય, સરસ મજાનું છે ને. એમાંય અત્યારે તો ચોમાસું એટલે કાંઈ ઘટે નહીં. જો હવે આપણે દર્શન કરવા જવું છે. મને જોવું છે રાવની બેન નહીં તો જો ઉપર હાલવા મળ્યા છે. એ કીધું આપણે આવ્યા છીએ તો વિડીયો ઉતારતા જઈએ, મને દર્શન કરી. તો અને જો એકદમ મસ્ત નજારો લાગે, મજા આવી જાય. પવન એવો મસ્ત ઠંડો આવે છે. જો થોડોક ઢાળ છે, મને પાછો પગ દુખે છે એટલે હું ધીમે હાલું. બેન આગળ જતા રહ્યા છે. તળાજાના ડુંગરો છે જો અહીંયાથી નજીક દેખાય. ઉપર
ધાર માથેથી તો હાવ હિરખું દેખાય ને શંકા થાય છે, મને મૃત્યુમાં શંકા નથી. મને કોઈ ભેદ નથી, મને કોઈ ભય નથી, મને કોઈ વર્ણ જાતિ ભેદ નથી. મોબાઈલમાં આવતો હોય મોબાઈલમાં અત્યારે જોયું નથી પણ હા, સૌનો પરિચય તો છે, સૌનું ખાનદાન તો છે, ઊંચા ઓરડા તો છે, ઊંચી પ્રથાઓ તો છે. અને કેમ? આ ખાનદાની જાતિ નથી. આ દરેક કોણમાં આ શંકા પડી છે. કાયમ કેવો હોવો જોઈએ, રાષ્ટ્ર ક્ષત્રિય કેવો હોવો જોઈએ, બ્રાહ્મણ કેવો હોવો જોઈએ, મિત્ર કેવો હોવો જોઈએ,